ગણતંત્ર દિવસની સર્વે શ્રોતા મિત્રોને હાર્દિક શુભકામના. ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી. આજે 26મી જાન્યુઆરી 2025નો દિવસ અને સવારનો પોર થઈ ચૂક્યો છે ને હમણાં થોડી જ વારમાં પ્રભાત ફેરી. આપ સર્વ મિત્રોને ખબર જ છે, આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં શાળામાં ભણતા હોય ત્યારે સવારના પોરમાં તૈયાર થઈને શાળાએ પહોંચી જાય ને આખા ગામમાં પ્રભાત ફેરી નીકળે અને સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ સ્કૂલોમાં હોય છે. તો આજે જ એક એવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું ભાણવલ જઈ રહ્યો છું. તો ભાણવલની શાળામાં આજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં મારે ડ્રોન શૂટ કરવાનું છે. તો બારોબારનો જે નજારો જોવાલાયક હતો એટલે એમ થયું કે ચાલો અહીંયા રસ્તામાંથી જ વિડીયો બનાવતો જાઓ અને આપ સર અને આ જે નજારો છે બરોડાનો જે સુંદર સૌંદર્ય છે તે તમને બતાવું. તો જેમ અત્યારે તો થોડો ગ્રામ્ય વિસ્તાર આવ્યો છે, બેક કેમેરો કરીને આપને હું બતાવું કે જે બરોડો છે તેની સવારની સુંદરતા જે પાથરતું હોય તે કેટલું મનમોહક લાગે. તો ચાલો, અને સાથે સાથે જે આપણે 26મી જાન્યુઆરી વિશેની જે ઇતિહાસ છે તે પણ હું તમને થોડો કહેવાનો પ્રયત્ન કરીશ. આપ સર્વ આમ તો જાણતા જ હોય, છતાં પણ એ વિડીયોમાં જોવાનું પણ મજા આવે અને થોડી જાણકારી પણ મળે એવો મારો હંમેશા પ્રયત્ન હોય છે. એટલે રસ્તામાં નીલગાય આડી ઉતરી છે, તમે આપ જોઈ શકો છો. નીલગાય જઈ રહી છે. અહીંયા બોર્ડ પણ મારેલ છે કે ભાઈ સાવધાની સાથે હાંકવું. અને જે આ રસ્તો છે જ્યારે પણ નીકળીએ ત્યારે મન મોહી લે એવું આ જે સુંદર મજાનો રાણાવથી જામનગર જતા જે આ રસ્તો આવે છે. હવે આ જે ઢોળાવ છે, ઢોળા ઉતરશું એટલે તરત જ આમ લાંબો પટ્ટો દેખાશે. અત્યારે ઢોળ આપણે ચડી રહ્યા છે. આપણે વાત કરવાની હતી 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટમાં શું ડિફરન્ટ છે. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણે ભારત જે બ્રિટિશનું રાજ હતું તેમાંથી આઝાદ થયો હતો. અત્યારે જોઈ લો કેટલો મસ્ત સુંદર મજાનો રસ્તો દેખાઈ રહ્યો છે. આમ દેખાય કે બે પહાડ વચ્ચે, પણ હકીકતે તો એ ઝાડવા છે. તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું હતું. અને ત્યારબાદ તરત આખું જે ભારતીય સામ્રાજ્ય, આખું જે આપણું સંવિધાન છે તે ચાલુ નહોતું, અમલમાં નહોતું આવ્યું. તો તેના માટે બનાવવાનો સમય જોઈએ. તો ત્યાં સુધી ગવર્નર જનરલ તરીકેનું આખું જે રાજ હતું એ ચાલતું હતું. ત્યારબાદ આપણે બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષ પદ નીચે આખી બંધારણ સભાની રચના કરવામાં આવી અને થોડો સમય આખું જે બંધારણ છે તે ઘડવામાં આવ્યું. અલગ અલગ દેશોમાંથી અલગ અલગ કાયદાઓ લેવામાં આવ્યા. ત્યારબાદ આખું જે બંધારણ સભામાં જે આપણું બંધારણ છે તે રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ તેમાં ફરી પાછા થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા. એ જે સમયગાળો છે ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ આખું આ બંધારણ છે તે ભારતમાં અમલી બન્યું. અને ત્યારબાદ આપણા પહેલા વડાપ્રધાન અને પહેલા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક આપવામાં આવી બંધારણ હેઠળ આખું. તો એવું કંઈક આખું જે સ્વાતંત્ર્ય પર્વ અને ગણતંત્ર દિવસ અલગ એ રીતે પડે છે. તો ત્યારથી જ 26મી જાન્યુઆરી 1950ના રોજ ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક પર્વ તરીકે આપણે ઉજવવામાં આવે છે. તો જે બરોડાનો ખૂબસૂરત નજારો છે, થોડો લાંબો વિડીયો થઈ ગયો. તો હવે ચાલો આપણે સ્કૂલે જઈ, પુરુષાર્થ સ્કૂલમાં જવાનું છે, ત્યાં પહોંચીને ત્યાંનો સાંસ્કૃતિક કાર્યક્રમ હું તમને બતાવું. એ પહેલાં આપણે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ ટ્રાવેલિંગ બ્લોગ મેળવવા માટે અત્યારે તમે જે કિલ્લો જોઈ રહ્યા છો થોડો દૂર છે તો ઝૂમ કરીને બતાવું. તો આ છે મોરપરનો કિલ્લો. ખૂબ જોવાલાયક એક સમયની જેલ હતી. પોરબંદર અને જામનગર જિલ્લાની સરહદે આવેલો આ કિલ્લો છે. ખૂબ સુંદર મજાનો કિલ્લો છે અને ખૂબ ઇતિહાસ જાણવા જેવો છે. એનો વિડીયો મેં બનાવેલ છે મારી યુટ્યુબ ચેનલ. અને પણાલ દાદાના મુખે પણ આખો આ ઇતિહાસ મૂકેલો છે. તો ખૂબ જોવા જેવો છે. ઇતિહાસ જાણવામાં રસ હોય તો આપ અચૂકથી એ વિડીયો જોજો.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો સ્કૂલે પૂગી હવે વહેલા. આ જે છે તે પુરુષાર્થ સંકુલ આખું, અને આજનો કાર્યક્રમ છે તે અહીંયા ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલો છે. ખૂબ મોટું ગ્રાઉન્ડ છે. અહીંયા એનસીસી કેડર પણ છે, એટલે એના અલગ અલગ યુનિફોર્મ સાથે વિદ્યાર્થીઓને સજ્જ કરવામાં આવી છે. ખૂબ સુંદર મજાનો વિડીયો થશે. તો સવારના પહોરમાં પ્રભાત ફેરી નીકળી ચૂકી છે. આપ તો ખૂબ જ લાંબી પ્રભાત ફેરી, કેમ કે ખૂબ જ સુંદર અને ખૂબ જ વિશાળ આખું સંકુલ છે, પુરુષાર્થ સંકુલ. તો એની અત્યારે ભાણવડની અંદર પ્રભાત ફેરીનું આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે, આધી રોટી ખાएंगे देश को बचाएंगे, એવા અલગ અલગ જે ગણતંત્ર દિવસને લગતા નારાઓ છે તે ગુંજી રહ્યા છે. વંદે માતરમ નાદ સાથે માઇકમાં ઓછું સાંભળી શકતા હોય તો આખી આ જે રેલી છે એ હું તમને બતાવી રહ્યો છું. ભાણવડના દરેક જે આજુબાજુની સોસાયટી છે તેમાં આ જે પ્રભાત ફેરી છે તે નીકળવાની છે. આવીને ડ્રોન શૂટ લઈ લીધું, ત્યારબાદ એમ થઈ કે ચાલો તમને વિડીયો પણ બતાવી દો. અત્યારે બાઇક ઉપર બેસીને આખું પ્રભાત ફેરી છે આપ નિહાળી રહી. કન્ટિન્યુ એમનો વિડીયો ચાલુ છે. એનસીસી કેડરની બહેનો, ત્યારબાદ સ્કૂલમાં ભણતો યુનિફોર્મ સાથે જાય. તો એ વિડીયો શૂટિંગ પણ સાથે ચાલુ છે. અને સૌથી આગળ બેન્ડ પાર્ટી કે જે એનસીસી કેડરની બેન્ડ છે, અને તિરંગો લઈને એક સ્કેટિંગ સાથે જઈ રહ્યા છે. આ બેન્ડ પાર્ટી સ્કેટિંગ તો અત્યારે તમે ડ્રોન શોટ અને મોબાઈલનું બંને એક સાથે જોઈ રહ્યા છો. આ જે રેલી છે ડ્રોનમાંથી ખૂબ જ લાંબી દેખાઈ રહી છે. આપ નિહાળી શકો છો કેટલું જે આખી સોસાયટીમાંથી ઝીકઝેક કરી નાખી રેલી થાય છે. તે તો નાના નાના કીડીની જેમ દેખાતા હશે, કારણ કે અત્યારે 250 મીટર જેવું હાઈટ આખી પૂગી ગઈ છે. અને રેલી ખબર ઉત્સાહ સાથે બાળકો છે તે રેલીમાં જોડાણા છે. ઓછામાં ઓછી 1/2 કિલોમીટર ઉપર આખી રેલી છે તેની લંબાઈ થતી હશે. કેમ કે 400 મીટર હાઈટ ઉપરથી આખું રેલી માંડ કવર થઈ છે. એટલી લાંબી આખી રેલી છે તે છે. આજે એક જગ્યાએ ઊભીને હું તમને આખી રેલી છે હું તમને બતાવી રહ્યો છું. અલગ અલગ યુનિફોર્મમાં સજ્જ થયેલા વિદ્યાર્થીઓ આપણે પ્રભાત ફેરીમાં જોડાણા છે. અને અલગ અલગ સ્લોગન સાથે એના બોર વેચાય, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, અલગ અલગ જે સ્લોગન છે લોક જાગૃતિ અર્થે તન સ્વચ્છ અને મન સ્વચ્છ, અલગ અલગ જળ એ જીવન છે. તો જળ અમૃત તેના નિર્માણ, તો એ અલગ અલગ સ્લોગનો સાથે બાળકો છે તે પર્યાવરણ જાગૃતિ, લોક જાગૃતિ અર્થે આખો જે પ્રભાત ફેરીનું આયોજન થયું છે. જય જવાન જય કિસાન. તો હવે ડ્રોનમાં હું તમને ટોપ વ્યૂ બતાવી રહ્યો છું. આખું જે પ્રભાત ફેરી છે તે ટોપ વ્યૂમાંથી એમનો સેફ ડિસ્ટન્સ ઉપર રાખીને હું ટોપ વ્યૂ લઈ રહ્યો છું. કેમ કે ગલીઓમાં છે, ઝીકઝેક છે, કોઈના મકાન મોટા હોય, કોઈના નાના હોય. જે શો છે તે એના માટે જોવા જે સોસાયટીના રહેવાસીઓ છે તે બધા જ સવારના પોરમાં બારોબાર નીકળી ગયા છે કે શું અત્યારે આટલો બધો અવાજ શું છે. કેમ કે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થી તો શાંત બેસવાના નહીં. આપણે આપણો વિદ્યાર્થી કાળ યાદ કરો, આપણે કેટલી મસ્તી કરી હતી. તો
તો આમનો પણ એ જ વિદ્યાર્થી કાળ છે તે જે ખૂબ જ સુંદર મજાનો જય જય માતરમ માતરમ જે આખું ડ્રોન શોટ છે તે કન્ટિન્યુ 1 મિનિટથી ચાલુ છે. હવે આખું આ પૂરું થયું છે. ડ્રોન શોટ પૂરો થયો છે. આ તો જે વેશભૂષામાં રહેલા હોય તે બહેનો જઈ રહ્યા છે, બિહાડી શકો છો. શિયાળાનું મોસમ છે એટલે ઠંડીમાં જ એમનું ઠારમાં રહેવાનું એટલે થોડી શરદી થઈ જાય. હજી એમનેમ કન્ટિન્યુ રેલી ચાલુ છે. ઓલી તો હું બાઇક ઉપર પાછળથી આવ્યો તો તમે જોઈ, આ તમે ફ્રન્ટ વ્યૂમાંથી જોઈ રહ્યા છો. તો બહેનો છે સ્કૂલની તે અલગ અલગ નારાઓ લગાવી રહ્યા છે. ગલી ગલી મેં નારા હે, ભારત દેશ હમારા હે. ખૂબ જ અલગ અલગ સુંદર મજાના નારાઓ સાથે પ્રભાત ફેરી અહીંયા એ ના આવો. તો ચાલો આગળ જઈને બીજું તમને બતાવું. તો હું જે વાત કરતો હતો પુરુષાર્થ વિદ્યા નિકેતન ભાણવડ, અત્યારે આવ્યા ત્યારે તો ગ્રાઉન્ડ જોયું તો સ્ટેજ ઉપરથી આખું ગ્રાઉન્ડ કેવું દેખાય છે તે તમને બતાવી દો. આખું સામે આખી બટાલિયન ને બધું ઊભું છે. અને ત્યાં જલ્દીથી જે 9 થી 12 ના વિદ્યાર્થીઓ છે એ બાજુ આવી જાય. ભાઈઓ છે આ બાજુ અને બહેનો છે એ આ બાજુ બેસશે. 1 થી 8 વાળા છે એ ત્યાં મારી જમણી બાજુ બેસશે. તમામ પ્લાટૂન છે પોતાનું સ્થાન છે એ લઈ લે. એનાઉન્સમેન્ટ થતું તો આખા ગ્રાઉન્ડમાં પરેડ ને એવું બધું થવાનું છે. તો 1 બાય 1 આપણે જોશું. प्लाटून नंबर 9 जूनियर कमांडर देव बाबलिया अपनी प्लाटून को लीड करते हुए आगे बढ़ रहे हैं. बहुत ही खूबसूरत माहौल हमारे बीच बना है. हमारे कैडेटों ने बहुत ही मेहनत की है इनके लिए. अपनी प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं. प्लाटून नंबर 2 सीनियर अंडर ऑफिसर रिया एस करंगिया अपने प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं. प्लाटून नंबर 3 जूनियर अंडर ऑफिसर विशाल पाटड़िया अपने प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं. प्लाटून नंबर 4 सीनियर अंडर ऑफिसर राजन मुड़िया अपने प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं. प्लाटून नंबर 5 जूनियर अंडर ऑफिसर उर्विसा एंड वालोतरिया अपने प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं.
साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं। प्लाटून नंबर 7 जूनियर अंडर ऑफिसर जेनिस सुखड़िया अपने प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं। प्लाटून नंबर 1 जूनियर अंडर ऑफिसर मिलन जागरिया अपनी प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं। कमांडर देव बाबलिया अपने प्लाटून के साथ 10 को सलामी देते हुए आगे बढ़ रहे हैं। એનસીસી તો અત્યારે એનસીસી કેડરમાં દરેકને પ્રમોશન આપવાનું જે એવોર્ડ્સ આપવાની સેરેમની ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા જે મહાનુભાવો આવ્યા છે તેમના એનસીસી કેડરના જે વિદ્યાર્થીઓ છે તેમને બઢતી ઇનામ આપવાનો કાર્યક્રમ ચાલુ હતો તે હવે પૂર્ણ થયો છે. અત્યારે જે એનસીસીના કેડર્સ છે કે એનસીસીના વિદ્યાર્થીઓ છે તે રાઇફલ શૂટિંગનો નમૂનો પ્રદર્શિત કરવાના છે. અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ રાઇફલ લઈને જે મહેમાનો છે તેમની નજીક આવી રહ્યા છે. પાછળથી તડકો આવે એટલે તમે મોમેન્ટ નહીં જોઈ શકતા પણ મોમેન્ટ થઈ જોઈ શકતા હશો, ફેસ નહીં દેખાતો. લોડેડ થઈ રહી છે અને હવે ટાર્ગેટ હિટ થવા જઈ રહ્યો છે. ચોથા તાળીઓ વધારીએ. હવે હું બેક સાઈડથી બતાવી રહ્યો છું કે જે રાઇફલ શૂટ કરે છે ઓલે જે પણ ફૂગો ફૂટશે એમાંથી અંદર કલર નાખેલ છે. બીજો શું કઈ ફૂગો ફૂટો ફરી પાછી લોડ કરી છે. બહુ અઘરું કામ છે. હવે પાછું એનસીસીના કેડર દ્વારા આર્મી કેડર બંને દીકરીએ રાઇફલ શૂટ કર્યો. હવે આ બંને ઓલા છે તે રાઇફલ શૂટ કરવા જઈ રહ્યા છે. રાઇફલ શૂટિંગ જે ગન છે તે લોડ અત્યારે ગન લોડ કરે છે. ગન લોડ કરી લીધી. આપણે હવે ટાર્ગેટ હિટ કરે છે. મિસ સુપર હિટ કરી ફરી પાછો લોડ કરે છે. તો ફરી પાછો રાજભાગ ગઢી હોય એટલે તલવારની પટ્ટાબાજી યાદ આવી જ જાય.
તો તલવારની પટ્ટાબાજી અત્યારે ચાલુ છે બંને મિત્રો તલવારની પટ્ટાબાજી ખબર સુંદર મજાની તલવારની પટ્ટાબાજી આખું ગ્રાઉન્ડ બતાવી દઉં વચ્ચેથી હવે તડકો થઈ ગયો એટલે બાળકો બે કંટાળ્યા હોય દીકરીઓ દ્વારા તલવારની પટ્ટાબાજી થઈ રહી છે આપ નિહાળી શકો છો આ બધી છોકરીઓ જ છે કોઈ છોકરો નથી निज पद सत बाल पालने मेरे घुनाथ के गाजन गाँव તો હવે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે જે બધા સ્કેડર્સ છે તે મહાનુભાવો સાથે ફોટો પડાવી રહ્યા છે કેમ કે જે બે વચ્ચે તો આપ જોઈ રહ્યા છો તે બંને જામનગર મિલિટરીમાંથી આવ્યા છે તો જે બટાલિયન NSSના તાલીમાર્થી મિત્રો છે કે અહીંના વિદ્યાર્થી છે તે તેમની સાથે ફોટા પડાવી રહ્યા છે આપણે જે અલગ અલગ પરેડ ને બધા જોયો તે આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું હતું ફોટોગ્રાફી હવે લગભગ પૂર્ણ થાય છે તો હજી તો ઘણા બધા જે છે તે કેડર્સ બાકી છે તે સામે ઊભા છે નહીં દેખાતો એ તડકો સામે આવે